સવારમાં જો બધી ભેહું છોડીને એટલે એક બિલ્લી અહીંયા આપણે નાટક કરશે એમાં ઘડીક હાલશે ને પછી ભાગી જાય ઘરે. બીજી ઓલી ચાંદરી, કેમ કે એને હે ને ઘરે ભૂકો પડ્યો ને ખાવા આટલું મજા આવે. એકલી હોય ને તો બધું વધારે ખાઈ લઈએ. હવે પાછી વરી ગઈ જો, હવે પાછી વરીનું બી હાલે હાલા 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 મોરતો હાલો. આજ વરવા ના દો બને પાછી, કેમ કે નાટક કરવા ઘરે જઈને બીજું કાંઈ નહીં. એકલીને ખાવું જટે હટ હટ હાલો મોરતો હાલો. ભાગી જાય, ઘરે જ ભાગી જવું છે એને. આમાંથી કે જાય એવી છે ને એક ભીલી જો હવે અહીંયા ઊભી રહીને નાટક કરશે ઘડી. આજ તો શું છે કે વાહે વાહે જાય ને એટલે બધાને લેતા જાય, કાંઈ આગળ પાછળ થઈ જાય. ને ગાય બેને તો ઘરે જ રાખી હતી. 6 માંથી 7 માન થયા ગાયો આ વખતે. મેં કીધું 8 થઈ ગયા હે. 8 ન થઈ 7 જ થઈ. કેમ કે વાછડો આવ્યો એ તો કાંઈ લેખવાનું હોય નહીં કીમાય. બાકી રૂપ એમાં આવ્યું જોરદાર. એક તો ઘરે ભાગી ગઈ ભીલી, ચાંદરી નાખી લીધી. એંગારિયા ખાધી હતી એંગારિયા. પણ કમેન્ટ જોઈએ અત્યારે યાદ આવી ગયું નામ. આ બાજુ જો કે ઘણા થઈ પડ્યા છે. ભેહું પણ નીકળી ગયા આગળ. બાકી નદીમાં એક ફાયદો છે કે ઝાડવા ગમે નાખ બી પડે એટલે ઉગી જાય, અહીંયા માલ ખાય નહીં. આ જો કે હમણાં બકરો ખાઈ ગયો, ઉમરો છે એક અહીંયા છે ઘુમા છે, બીજો હમણાં ઉગ્યો છે. બીજા વરલા પણ છે ઓલી બાજુ છે, એટલે એ બધા ઉગી જાય, માલ ખાય ઓછા એને અહીંયા. ને ઘરે વાવો એટલે ડૂચો ના ખાતા હોય ને એટલો તો આ વરલો ખાય. એમ બધી વરલા ખાય, અહીંયા નથી ખાતી. જોઈને આ વરલો ઊભો, બીજો અહીંયા તો ઊંડે સુધી હોય ને પાડ છે ને નીકળે નહીં. ઘરે વાવે તો ઉગે નહીં પછી. તો આજે છે ને સવારમાં જો બધી આપણી આ ગેંગ પચી એવી પાણી પીવા ત્યાં નદીમાં. પાણી પીને પછી જવા દે હું ધીરે 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 બધા જો હાલ્યા આવે. બાકી વગડો હાવ ફૂંકાઈ ગયો હવે પૂર્વી બાજુ. હવે એક આ બાજુ નદી રહી છે, જો કે આખું ઉનાળો એમાં જ કાઢવાનું છે. આમાં જ જાહે એમાં મોટા ફરીને પછી આપણી વાર નાખશું જરીક વાર આ બાજુ, કેમ કે બપોર તો આપણે પાડવાના છે. હા તો અત્યારે બધી હાલવા માંડ્યા. આપણા ભાઈબંધ કોઈ દી નાકર રહેવા ન દઈએ, જરાક માન વીટવા દીધી એટલી વારમાં ભાગ્યા. જો અત્યારે ને પાણી પી લે ને એટલે પછી આ બાજુ વારશું, ઘડીક આ બાજુ ચક્રું મારશે. ક્યાં બનો બનવું ના વખતે આપણે બીજદેન કરાવ્યું હતું પણ સક્સેસ ન થયું. એનું કારણ તમને હું આગળ બતાડું. તો આપણે જે બધી ભેહું પાછી વાર નાખી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને ઘડીક વાર રખડાવી. આ વખતે આપણે બનીને બીજદાન કેમ નથી કરાવ્યું ખબર? બની છે ને આપણે પાડાને ઘરે જ રાખ્યો હતો. 2 થી 3 દિવસ ને પાડાને ઘરે રાખશો. ગરમીમાં આવે ને ત્યાંથી પાડાને બાંધી દીધો ઘરે. ના એની પહેલાં એક ભેગી હતી ગરમીમાં, 2 ભેગીઓ હતી ગરમીમાં. બની હતી ને બનીને પહેલાં એક બીજી એક હતી, એટલે પાડો ઘરે રાખ્યો. બીજેથી બની આવી ગઈ હતી, બનીને રાખ્યો ઘરે. થયું શું કે પાડો બીજા ઘરે બહારથી ભેં લઈને આવ્યા હતા. ઘરે પાડાને થોડોક લાંબુ બાંધી દીધો હતો. આપણી ભેં બધી શું છે બપોરે ઘરે પહોંચ્યું ને એટલે પાડો શું લાંબુ બાંધી દીધો. બીજી ભેં લઈને આવ્યા હતા એટલે લાંબુ ઓમ છોડ્યો નહોતો. નાકરમાં છે ને બીજો નાળો નાખીને લાંબી બાંધી દીધી, પાડાને લાંબો કરી દીધો તો થઈ જાય. તો પાડાને તો આપણે બાંધી દીધો, લાંબો હતો ઘરે. અને ભેહું ઘરે પહોંચી એ પહેલાં તો બની ભાગીને અહીંયાથી વહી ગઈ આપણી ઘરે જલ્દી. એટલે ભેહું બધી પાણી બેઠી હતી ને એ પાણીમાં બેઠીને નીકળી ગઈ ઘરે સીધી. ઘરે નીકળી ગયો, એમાં પાડો લાંબો બાંધ્યો, પાડાને કિલ્લામાં જઈને ફરી ગઈ, એક ફળ લાગી ગયો. અને પાછી મેં કીધું હવે બીજદાન કરાવવું નથી, દેહ તો મેં પાડો 3 વેતર વીણે તને 3 વેતર પાડા આવ્યા.
મેં કીધું હવે એક બે તો રહેવા દે, બીજાને કરાવે પાડીવાળો. મેળ આવ્યો નહીં એમાં પાછી પાડો જ દે. હવે અત્યારે તને 4 મહિના જેવું થઈ ગયું ગાભણ છે. એક આનો વિચાર છે, જો આગળની જાય છે, જો હવે રિપીટ થાય ને તો પાડીવાળો ડોઝ મુકાવવાનો વિચાર છે, તો વાંધો ન આવે. મુકાવે બધું દઈએ, બીજું ને મુકાવવું તો વાંધો એક જ પડે, ઘરે માને નહીં કે બીજદાનમાં ન થાય, તે રીએ નહીં, નામ ન થાય, એમ ન થાય. ગયા વર્ષે પણ મેં માન કરીને બનીમાં મુકાવ્યો હતો, કેમ કે મેં કીધું એક ડોઝ આવી સારો મુકાવી દઈને પાડી ત્યાં પાડો ગમે આવે સારું રીએ. મેં કીધું રિઝલ્ટ સારું પડી જાય, ખબર પડી જાય કે બીજદાનમાં આવું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ જોરદાર આવ્યું, પાડો આવ્યો ભલે બે, એમાંય વાંધો નહોતો. એ રાખવાનો જ હતો મારે, તૈયાર કર્યો. 2.5 મહિના થયો ને રાતે જનાવર કર્યો, શું થયું ખબર ન પડી, મરી ગયો પાડો. એ વાંધો પડ્યો, કેમ કે આપણે ચારે બાજુ જંગલ છે, જંગલમાં જનાવર તો ગમે નીકળી આવવાના છે. અને રાતે કડી ગયો ખબર નથી, આજે ખોળ ને બધું ખાઈ લીધું, દૂધ પી લીધું, બાંધો હતો ભાઈ. રાતે એમને લાંબો થઈને હોતો પૂરું. પછી સવારે જો તો કાંઈ નમડે પાડામાં, એના જેવું થાય. બીજદાન કરવામાં ફાયદો હોય છે, નુકસાન છે. આમાં પાડો સારો આવ્યો. હવે જો એક આ જાફરી બેનો પાડો છે આપણી પાસે, આમો છે ભગરવાળી મોટી જાફરી આપણી. એક પાડો છે એનો ઉછેરી, જોકે એને હાટામાં હું રાખી ગમે એ. આ પાડો દઈ બીજો પાડો લેવાનો, એટલે હાટું કરવાનું એનું કારણ એક જ છે, કેમ કે આપણી ઘરનો પાડો છે ને, આ ભૂતડો છે ને અત્યારે પાડો એ પાડાનો જ છે. એ પાડાનો પાડો હોય એટલે એ પાડો તમારે હાલે નહીં ક્યાંય, કેમ કે બધી બહેનો છે એમ વધારે આપણે ભૂતળાને પાડી એટલે કે 15-16 પાડ્યું છે, અને હજી આગલા વર્ષે આવશે ફરી ગઈ બધી બહેન. તો એ પાડો આપણે કાંઈ કામનો ના થાય. એના હિસાબે છે ને આપણે પાડાનો ઉછેર કરી સાટામાં બીજું છે ને ગમે નાનકડો ખડેલીઓના જેવો સાટું કરી નાખશું પાડવાનું, એટલે સામું સાટું થઈ જાય એટલે રેડી. એટલે બીજી બહેનો સારો પાડો લઈ લે. હું આપણે પણ પાડો સારો તૈયાર કર્યો જ છે, તો પછી મેં કીધું સામું લેવા તૈયાર થાય ને, કે આપણે પાડાની જરૂર નથી. અને નાગરાજ આપણો ખોળ બગડી ગયો હતો ભાઈ, 2 ફાર્મ હતો. જે ઉનાળાની વિડીયો આવે ને એમાં જોયા છો પાડાને આપણે નાગરાજ કાંઈ નહીં ભાગી જતો, ખેતર સિવાય ક્યાં મોઢા નહોતો નાખ્યો, એના હિસાબે આપણે વેચવો પડ્યો હતો. તોફાની બહુ હતો પાછો, ને થોડોક વાંધો શું હતો કે પાડો બાંગરા ટાઈપમાં હતો, ખારો બહુ થઈ જતો હતો ને સીધો એને મારવાનું ટ્રાય કરતો હતો. કે આપણે એ વિડીયોમાં નહોતું દેખાડ્યું, આપણે મારવા આવતો હતો. હવે આપણે મારવા આવે એ પહેલાં તો આપણે આને ચડાવી દેવાની 2-4, એટલે ધીરો પડી જાય. અત્યારે જો બેહું બધી આવી ગઈ ને અહીંયા જો. અરે આમ ધુવાડો બહુ આવ્યો, ઝાકર છે ને ધુવાડો છે, કેમ કે કંપની બાજુમાં હોય ને યારા તો ધુવાડો તો હોય જ. ને આપણો રાજ્ય જો 2 વર્ષનો રાધન દીકરો છે. હવે એને ભરવા આવવાના છે, 1-2 દિવસનું કીધું છે. હવે ટાઈમ જડે એટલે ગાડી લઈને ભરી જાય કીધું. મુંજીઓ રહે તો મુંજીયાને ભેગો ચડાવી દઉં, જો જોશે તો લેતો જાય ભાઈ. તો આપણે છે ને હવામાં બેઠા હતા, અત્યારે કોમેન્ટો વાંચતા હતા. તો એમાં એક ભાઈની કોમેન્ટ આવી, વછરાજ ફાર્મ છે, કે ભાઈ અમને બહુ ખુશી થઈ, રાધા અને જમના વિયાણી બંને વાછડી લાવી તે માટે. તો ભાઈ વાછડી તો 2 નથી લઈ આવી, 1 જ લઈ આવી, એક વાછડો લઈ આવી છે. ને વાછડો તો ભાઈ આપણા કરમમાં હતા એ આવવાના જ છે, ગમે એમ કરો તમે. ગમે એવો મોંઘા ડોઝ મુકાવી લેવો ને તો પણ આપણા ઘરમાં વાછડો લખો તો વાછડો આવશે ને આવશે જ, ગમે તેમ કરી. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ, તો થેન્ક યુ ભાઈ. 2 ગાય વિયાણી, આપણું નવું વર્ષ સારું થયું. પહેલા જ મહિનામાં 2 નવા મેમ્બર આવી ગયા છે. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ઘણા બધા જે આપણે જોવે છે ને ચેનલને અનસબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કર્યું છે, તો ભાઈ એવું ના કરો. ને દિલીપભાઈ એની કોમેન્ટ આવે છે, ગુડ મોર્નિંગ ડિયર મિત્રો. તો ગુડ મોર્નિંગ બધાને.
અને વિડીયો કેવો લાગે છે જ્યાં કોમેન્ટ કરજો. અમુક ભાઈ કોમેન્ટ કરતા નથી કે ભાઈ વાછડો આવે વાછડી આવે. તો આપણે છે ને ભાઈ સબસ્ક્રાઈબર ખાલી 15 દિવસની અંદર આપણે સબસ્ક્રાઈબર એને વધવાના બદલે બધા ઘટતા જાય છે. કેમ કે શોર્ટ વિડીયો આપણે નથી નાખતા. શોર્ટ વિડીયો હવે નહીં આવે, આપણા ખુદના વિડીયો આવશે શોર્ટ. તો બહુ આપણે નાખતા હતા આપણે શોર્ટ વિડીયો. શોર્ટમાં સપોર્ટ નથી થતો તો આપણે શોર્ટ વિડીયો કંઈ નાખ બંધ. ટાઈમ જશે તો નાખતા રહ્યું. એવું લાગે તો આપણે મિની બ્લોગ હવે ચાલુ કરવાનો વિચાર છે. તો આપણી બીજી ચેનલ રામ વાનેરિયા મિની વ્લોગ, એ ચેનલમાં હવે આપણે છે ને શોર્ટ વિડીયો નાખશું ને, એક દિવસ આમાં વિડીયો આવશે ને એક દિવસ એમાં આવશે, એવી રીતે ટ્રાય કરશું. કેમ કે આમાં તો આપણે બહુ સપોર્ટ નથી જોતો, જોઈએ એવો સપોર્ટ નથી જડતો. સબસ્ક્રાઈબર આપણે 19,000 છે, વ્યૂ કેટલા આવે 200 થી 300. એટલે 50% આપણે છે ને એ ઓછા જોવે છે. ઓડિયન્સ જે સબસ્ક્રાઈબ કરેલું છે ને એ અત્યારે આપણે જોતી નથી જોયા એવા. કેમ કે 50% એવી છે સબસ્ક્રાઈબ કર્યું નથી, 50% સબસ્ક્રાઈબ કર્યું છે. પણ એમાંથી જોવાવાળી ખાલી આપણી 10% જ છે સબસ્ક્રાઈબ કરેલું. નથી કરેલું એ જ જોવે છે 90%. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કેમ કે થોડોક સપોર્ટ કરો, હાવ આમ ન કરો. તો 3 મહિનાનું સસ્પેન્ડ છે એટલે તો 3 મહિના મેં કીધું હવે વિડીયો નાખવાનું ચાલુ રાખ્યું છે. માતાજી કરે તો ચેનલ પાછી આપણે આવી જાય ને ડોલર ચાલુ થાય તો જ વધારે સારું. કેમ કે મહેનત આપણે આમાં 3 વર્ષથી કરી છે. ઓકે, આપણે અનુભવ ન હોય એટલે થોડીક તમને તકલીફ પડે જ પહેલી વખત યુટ્યુબમાં આવ્યા હોય એટલે થોડાક તો. કેમ કે તમને ખબર પડી જાય. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. ને વાછડો આપણે આજ દઈ દીધો છે એના માટે કોમેન્ટ ન કરતા. બીજી એક વાત કે ભાઈબંધનો જે લીલડો વાછડો હતો એ વેચવાનો છે. તો જેમ મેળ આવે એમ દઈ દેવાનો છે ભાઈને. કોમેન્ટ કરજો લેવો હોય તો. બાકી તો આપણે કાંઈ અત્યારે છે નહીં. રાધા વેચવાનો વિચાર હતો પણ હવે ઓછો છે. કેમ કે હજી હમણાં આપણી બીમાર છે ને એના હિસાબે અને આવમાનને બધા તકલીફ છે થોડીક. અત્યારે આવ વધ્યું નથી. કેમ કે ગાય વ્યાવાનો ને તો 800 ચડી જાય. 800 આપણે 4 થી 5 દિવસ થયા છે ગાય બેઠી રહીએ, બહુ નથી ઊભી થઈ શકતી, બહુ પગ જલાઈ જાય છે. 9મો મહિનો પૂરો થયો ને પહેલાંથી જ આપણે એને તકલીફ ચાલુ થઈ ગઈ. વાછડો આવ્યો એમાં એ તો કાંઈ વાંધો નહીં, હાલો વાછડો આવી ગયો. તો બીમાર છે એટલે હાવમાં પાવર નથી. અને અત્યારે સાચું કહું તો જમનાને ધવડાવવું પડે છે વાછડાને. દૂધ જરાય રહ્યું નથી. કેમ કે ખરવા આવે એટલે દૂધ નોરી જાય. 10 થી 15 દિવસથી મેળા થાય એવી રીતે છે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.